દાહોદ જિલ્લામાં સરદાર એટ 150ના ભાગરૂપે યુનિટી માર્ચનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારા તથા સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ સૌએ સ્વદેશીના શપથ લઈને રોપાનું વાવેતર કર્યું હતું અને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સરદાર સાહેબ એવું વ્યક્તિત્વ હતું કે જેણે દેશની આઝાદીના સંગ્રામની અંદર ભાગ તો લીધો છે, પરંતુ વર્તમાન ભારતનો નકશો છે એ નકશાની અંદર અંગ્રેજો નીકળ્યા ત્યારે 562 જેટલા પ્રદેશોને અલગ કરીને ગયા હતા. એને જોડવાનું કામ કર્યું અને સાથે સાથે દેશના વહીવટી તંત્રને સ્થિરતા આપી અને દેશને એક મજબૂત વહીવટી તંત્ર આપ્યું. એવા સરદાર સાહેબ આજે નરેન્દ્રભાઈને પ્રેરણાથી સમગ્ર દેશમાં એના વિચારોનું અને એની સ્મૃતિનું પુનર્જાગરણ થઈ રહ્યું છે.